હેલો મિત્રો, મસ્ત સવાર પડી ગઈ છે. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મેં કરણને કીધું હતું કે મારે બ્લોગ બનાવવો છે, તો આજે હું બનાવી રહી છું. તો મારી મમ્મી ક્યારની કે કરતી હતી, તો મેં કીધું કે આજે તારે વ્લોગ બનાવવાનો છે. તો મમ્મી આજે વ્લોગ બનાવી રહી છે એની રીતે. તો આજે આખો વ્લોગ તમે જોજો, મમ્મી કેવી રીતના વ્લોગ બનાવે છે, કેવી રીતના શૂટ કરે છે. આ બધું બતાય મમ્મી, બધું હોમ બતાવશે. થિયેટર છે, ટીવી છે, એમ બતાવે મમ્મી. જો લેપટોપ છે. આ જે ચાલુ હોય ને, પણ એ મમ્મી રીતે હા, કેવી રીતે બતાવે? તાર રીતે બતાવે મમ્મી, કેવી રીતે બતાવશે. પણ હું ભૂલી જઈને ઓમ ફેર- ઓમ બોલીએ. ફેરવવાનું. લે ફરી હા, બનાવ ઈ. કાઢી આલો. અલે. અરે જો મિત્રો, આ મારે સ્પીકર છે, આ કાચ છે, હમ, આ ઢીંગું છે, હમ, આ મારી હેડસેટ છે, હમ. પછી આ મારે કસરત કરવાનું ડમ્બર છે, પછી આ મારું મશીન છે, શેનું છે? રોટલી બનાવવાનું. અને ભાત બી મૂકી છે. ગેસ બંધ થઈ જાય ને હમ. તો આ કામમાં આવશે. એટલે છગડી મેં પહેલેથી લાવી મૂકી હતી, હમ. તો હવે કામમાં આવી ગઈ છે. ગેસનો બોટલ મળતો નથી, હમ. એટલે અમે રોટલી બી બનાવી શકીએ અને દાળ ભાત શાકે બનાવી શકીએ અને સવારે ચા બી પી શકીએ. આ મારું લેપટોપ છે, મારે ચલાવવું હોય તો હું ચલાવી શકું છું. કરણ ઘરે ના આવે એમ તો મને નડવા ના દે, પણ હું શું ચલાવું છું. મારે શીખવું જરૂરી છે, કેમ મારે ક્યારેક બહાર જવું હોય તો લેપટોપ પર કામ કરી શકું. રિમોટ. આમાં રિમોટ છે, એલસીડી ચાલુ કરવાનું. હમ. અને આ મારું પેપર છે, મેં લખ્યું હતું કાલે, તો તમે જોઈ શકો છો. હમ. અને આ મશીન છે, બંનેનું દાઢી કરવાનું. અને આ બટન છે, આ ઢીંગું છે. હમ. હવે તાર છોડવું બતાવી જાય. હમ. આમ રાખું. હા, એમ જ. દેખાય? હા, દેખાય. આ મિત્રો જો મારે વેલ વધારી છે, સરસ મજાની વેલ થઈ ગઈ છે. એક પણ પત્તું સુકાયું નથી, એકદમ લીલી લીલી સર કેટલી છે. લાંબી થઈ એને ગઈ. મેં બહુ જ ધ્યાન રાખું છું, પાણી છોટું છું, એના પત્તા બી સાફ કરી છું કપડેથી. અને આ મારો ફૂલ છે, આ ફૂલ થઈ ગયા છે, આનો ફૂલ નથી થયા. અને નાનો પણ છોડવો છે, અને એ છોડવો ગોળ કરી મૂક્યો છે. બહુ જ એને વગર હું રહી નહીં શકતી, એટલો જ મારે જીવથી વાદ હશે છોડવો, એટલે હું બહુ ધ્યાન રાખું છું. હવે આ તાર મારું રસોડું વેલ હજી થયું નથી, કુંવારપાઠું હવે થઈ જશે. નાના નાના થયા છે 5-6, એટલે હવે થઈ જશે મોટા. એટલે હું તોડી અને પછી માથામાં લગાવીશ. હવે તાર રસોડું બતાવ. હું બંધ કરું. આ ઊંઘવાનો બ્રેડ છે ને આપણા. હા, પણ અત્યારે તું રસોડું બતાવશે ને. હા, હા. આ મારું રસોડું છે. હમ. આ રસોડામાં વાસણ ધોવાઈ ગયા છે, રસોડું બી ધોઈ નાખ્યું છે. હમ. આ બી સગડી છે. હમ. અને આ વાસણ બધા ધોઈને હમણાં ગોઠવી દે છે, ડબલી ડબલા ટપેલા. હમ. આ મારો ડબ્બો છે, આ બે બેની છે તેલ ભરવાનું. અને આ પાણીનો લોટ, પાણીની બોટલ છે. મોટી. હા, મોટી. પાણી બહારથી અમે લાવીએ છે, પાણી સારું આવતું નથી, ગંદુ પાણી આવે છે. ના, એટલે મતલબ પીવા જેવું જ આવે છે, પણ આપણે પીતા નહીં, ના, કારણ કે નથી પીતા. બેક્ટેરિયા વાળું હોય ને, એટલે હા. આપણે આરો વાળું લાવીએ છીએ. આરો વાળું લાવીએ છે અમે મશીનથી. એકદમ સ્વચ્છ અને ચોખ્ખું મશીનથી પીલાઈને પાણી આવે છે, એટલે અમે ગરમ ગરમ અને પેલું મશીન શેનું છે? લાવીએ છીએ. આ મશીન મારે કોઈ બી હોય, કાજુ બદામ દ્રાક્ષ, એના માટે પેલી અમે બનાવીને પીએ છીએ. હમ. એના માટે મશીન છે. આ મારી પાણીની બોટલ છે. હમ. અને આ મારું ફ્રીજ છે. ફ્રીજ તો તારથી મોટું છે નહીં? ફ્રીજ તો બહુ મોટું છે, મને પોકાતું નથી, પણ જોઈ શકો છો તમે. આ ચોખ્ખું રાખું છું, એકદમ કાચ જેવું. અને આ પણ મારું ફ્રીજ છે, એમાં બધી શાકભાજી બધું ભરેલું છે, હમ. ફૂલ ભરી દીધું છે. હમ. મારાથી ચલાતું નથી, એટલે કરણ ના હોય તો મારે ખાવાનું કોણ લાવે, એટલે ફ્રીજ ભરી દઈશું. હમ. અને આ બધા ડબલી ડબલા અહીંયા કચરા બધા ભર્યા છે. હમ. આ વાસણનો ગોળો છે, હમ. આ વાસણનો ગોળો છે. વાસણ ઘસી દીધા છે, એટલે અડધા થઈ ગયા છે. આ ડબલી ડબલા છે, આ ડબ્બા છે, આ ગેસનો બોટલ છે, અહીંયા શાકભાજી અને તાર પેલો ડબલો? આ માર મસાલાના ડબલા છે મિત્રો. એ હું હતી ને ત્યાર નથી, હું આવીશું ત્યાં. એ ડબલી ડબલા ધોઈને રાખું છું. હમ. આ બી ડબલા છે અહીંયા. હમ. આટલું છે, તમે જોઈ શકો છો. સંડાસ બાથરૂમ બહાર છે, ગેલેરી બી બહાર છે. હમ. અને ત્યાં બેડ છે નહીં? હા, અહીંયા મારો બેડ છે. હમ. અહીંયા મારો કપડાનો આ ઘોડો છે, આખો પેક ભરેલો છે. અને આ મારો
પલંગ છે એ પલંગ પણ પેક થઈ જાય છે. અને અહીંયા મારી બેકો છે બધી 1 2 3 4 5 બેકો છે, નાની છે અને 4 મોટી બેકો છે. બહાર જવાનું હોય તો કપડાં કઈ રીતે ભરવાના, તો સાફ કરી અને કપડાં પેક કરી દેશે અને 4 6 બેકો રાખી છે. આ કરણને વાસવા માટે છે બુકો છે બધી. એક બુકના 1000 રૂપિયા, 500 600 800 900 1000 1500 જેવી બુકો છે. તે એ બુકો બધી મેં રાખી મૂકી છે. એક પણ બુક વેચવાની નહીં, કેમ કે ક્યારેક કામ લાગે. એ જે આપણે મહેનતનું હોય ને એ ક્યારે વેચવાનું નહીં એવી ના પાડી છે, એટલે અમે વેચી નહીં શકીએ. આમાં કરણને બૂટ છે એ બધા પેક કરીને રાખ્યા છે. જ્યારે કરણને પહેરવા હશે ત્યારે બહાર જવાનું હશે, કંઈક મોટું પ્રોગ્રામ હોય, સારી રીતે બધું હોય, મોટા મોટા માણસ હોય ત્યારે કાઢવાના બૂટ. એમ કરી મેં કાઢવા નહીં દીધા, પેક કરી દવા દીધા છે. અને આ કરણને ફોન લાવ્યો તો ને એપલનું, તો એને થેલી પણ રાખી છે કે તારી યાદગીરી રાખવાની. ઉપર ઘડિયાળ છે, એનો મારો ટાઈમ જોવાનો કે કેટલા વાગે છે, આટલા વાગે મારે રોધવાનું, આટલા વાગે ખાવાનું, આટલા વાગે આરામ કરવાનો, એ ટાઈમ બતાવશે. ઘડિયાળ શી ખબર કે એવી કોને કાઢી તો ટાઈમ આવી શકે છે, એટલે હા સારું છે. અહીંયા મારા ઘોડા છે, જે ઘોડાના દરવાજાની બાજુમાં હોય ને 7 ઘોડા, એને ઘરમાં સારું થાય અને લક્ષ્મીનો વાસ થાય એવી રીતે મેં ઘોડા પણ રાખ્યા છે. અહીંયા મૂર્તિઓ બધી છે, ગણેશની છે, હનુમાન દાદા છે, ઓમ નમો શિવાય છે. બધા જ દરવાજે લગાવી દીધા છે. બધે દરવાજા પર જોઈ શકો છો તમે. વ્લોગ બનાવતો બનાવતો ઉધરસ થઈ ગઈ. અરે ગળું સુકાઈ જાય, હવે ઉંમર થઈ ગઈ હોય એટલે એવું થતું રહે. હેલો મિત્રો, હું સરસ મજાનું નાવા ધોવાનું થઈ ગયું છે, ફ્રેશ થઈ જઈશું. હવે મારે રસોઈ બનાવવાની શરૂઆત કરું છું. તો તેલ નાખ્યું છે, ભરેલા રીંગણ મસાલો થઈ ગયો છે અને શાકભાજી આવી જશે. શાકભાજીમાં લાવી નથી પડતી, આજે શાકભાજી આવી જશે. અને તરબૂચ અંદર મૂક્યું છે ઉપર ફ્રીજમાં. એ થોડું ઠંડુ થાય એટલે પછી જમવાનું થઈ જાય એટલે પછી બનાવીશું. અહીંયા પાણીની બોટલ મૂકી દીધી છે, બધું સામાન અંદર પડ્યું છે તે તમે જોઈ શકો છો. એ સરસ મજાની હવે રસોઈ થઈ ગઈ છે. હવે હું રીંગણ ભરેલા મૂકું છું. હેલો મિત્રો, હવે હું જમવાનું બની ગયું છે, હવે જમવા બેઠી છું. તો તમે જોઈ શકો છો રસોઈ બની ગઈ છે. હવે હું જમી લઉં છું. હવે મિત્રો 7 પડી ગઈ છે, જમવાનો ટાઈમ થઈ જશે 7 વાગે, એટલે હું હવે રોટલી ફરી બનાવવા ચાલુ કરી દીધી છે. તો રોટલી અને ભાત અને શાક અને દાળ ખાવાનું છે. હેલો મિત્રો, હવે મારે બધું કામ પૂરું થઈ ગયું છે. હવે હું ફ્રેશ થવા જાઉં છું. નાહી ધોઈ અને ચાલવા જવાનું, ચાલી આવીને હાથ પગ ધોઈ અને ઊંઘી જવાનું. તો મિત્રો હવે હું નાહી અને ફ્રેશ થઈ ગઈ છું અને આજે અમે ચાલવા નહીં જતા. હવે ટાઈમ થઈ જશે 10 વાગવા છે, એટલે અમે હવે ઊંઘી જશું. કાલે જશું એટલે મારે નવો નાઇટ ડ્રેસ લાવીશું, એ મને પહેર્યો છે. તો મિત્રો, મેં મમ્મીને આજે સવારનો ફોન આપી દીધો હતો અને મમ્મીએ કોઈ દિવસ જીવનમાં ક્યારે ફોન નથી પકડ્યો અને આવી રીતે વ્લોગ બનાવતા આપણે ઉલટો એવો ક્યારે નથી પકડ્યો. પણ આજે મેં ફોન પકડાયો કે આવી રીતે ફોન પકડવાનો અને વિડીયો બનાવ્યો. તો આજે સવારથી માંડીને સાંજ સુધી મમ્મી આખો વ્લોગ બનાવ્યો છે. વ્લોગ કેવો બનાવ્યો છે તો તમે કોમેન્ટ કરજો. અને મમ્મીને નહોતું આવડતું તો પણ એને વ્લોગ બનાવ્યો છે, એટલે બહુ મોટી વાત કહેવાય. કોઈ બી માણસને આપણા જેવા હોય તો એને તો આવડી જાય, પણ મમ્મી જેવા માણસોને ક્યારે ના આવડે. એટલે મહેનત કરી છે આજે વ્લોગમાં, નહીં મમ્મી? તો તમે બધા સપોર્ટ કરતા રહેજો. આવા નવા કંઈ બી આઈડિયા હશે તો એ બધા આપણે લઈને આવીશું વ્લોગમાં. તો તમે બધા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો શેર કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર. બાય બાય, ટેક કેર.